ફર્સ્ટ ફ્લોરની તમને વાત કરું, ફર્સ્ટ ફ્લોરમાં સ્ટેરકેસ અને લિફ્ટની સામે ડાઇનિંગની ઉપર જે આપણે કટઆઉટ છે એ આવી જશે અને કટઆઉટની આઉટર ફેસ ઉપર આપણે કર્વડ વિન્ડોઝ આપેલી છે, તો જ્યાંથી ફૂલ ઓફ નેચરલ લાઇટ એ ફર્સ્ટ ફ્લોરની અંદર આપણે અચીવ કરી શકીશું. ફર્સ્ટ ફ્લોરની પાછળની ગ્રીડમાં સાઉથ વેસ્ટ કોર્નરની અંદર વાસ્તુ પ્રમાણે આપણે માસ્ટર બેડરૂમ અકોમોડેટ કરેલો છે, જેની સાઇઝ આપણને લગભગ 22.5 ફૂટ બાય 18.5 ફૂટની મળે છે. That is a good size of master bedroom with attached dress and toilet, which is separately of 9 feet 6 inches by 18 feet 6 inches. તો આ બહુ જ મોટી ગ્રીડ આપણને માસ્ટર બેડરૂમ માટે આપણે અચીવ કરેલી છે. અને ફ્રન્ટ સાઇડની અંદર ઓપ્ટિમમ સાઇઝનો બેડરૂમ વિચ ઇઝ 15 ફીટ બાય 17 ફીટ વિથ ડ્રેસ એન્ડ ટોયલેટ આપણે ત્યાં કરેલો છે. હવે મેઇન જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હતી કે 4 બેડરૂમ બાલ્કની સાથે કનેક્શનમાં આવવા જોઈએ, તો ફ્રન્ટ સાઇડના બેડરૂમ તો ઓબ્વિયસ છે કે બાલ્કની સાથે ફ્રન્ટ બાલ્કની સાથે કનેક્શનમાં રહે, પરંતુ જે રિયર સાઇડના બેડરૂમ્સ છે એને પણ આ પ્લાનિંગની અંદર અમે ફ્રન્ટ સાઇડની બાલ્કની સાથે કનેક્શનમાં આપ્યું છે. અને એ જે બાલ્કની છે વિચ ઇઝ અ હાર્ટ ઓફ ધ બંગલો આપણે કહી શકીએ, કારણ કે 36 ફીટ લેન્થની બાલ્કની આપણને આ પ્લોટ સાઇઝની અંદર અમે અચીવ કરેલી છે વિથ ધીસ કાઇન્ડ ઓફ બિગ સાઇઝ ઓફ બેડરૂમ્સ. તો ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ ધીસ બંગલો એ આપણે કદાચ કહી શકીએ. એવી જ રીતના આપણે જ્યારે સેકન્ડ ફ્લોર ઉપર આવીએ